ઓકે, આપણે રિવિઝન ની અંદર કાલે પહેલો પાઠ પૂરો કર્યો. પહેલા પાઠમાં કોઈને ડાઉટ? આખા પહેલા પાઠનો પહેલેથી પાકું? ઓકે, તો આપણે આજે પાઠ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો એની અંદર પરંપરા અને હસ્ત અને લલિત કલા આવો કંઈક એક પાઠ એના વિશે આપણે જોવાનું. આપણે પાઠ 2 નું રિવિઝન સ્ટાર્ટ કરીએ. પહેલા એક પેરેગ્રાફ આપ્યો છે. એ પેરેગ્રાફ ની અંદર પહેલી એક વ્યાખ્યા આપણને 1 માર્ક પર પૂછાય છે કે બાળકને જન્મતાની સાથે માતા પિતા તરફથી મળતા શારીરિક અને માનસિક લક્ષણોનો વારસો જૈવિક વારસો. તો આ પેરેગ્રાફ ની અંદર આપણને પહેલો એક વાક્યનો પ્રશ્ન હોય કે જૈવિક વારસો એટલે શું? તો આપણો જવાબ છે અહીંયા છે, બાળકને જન્મતાની સાથે માતા અને પિતા તરફથી મળતા શારીરિક કે માનસિક લક્ષણોનો વારસો એટલે જૈવિક વારસો. ઉદાહરણ સાથે કહું કે આપણે જ્યારે જન્મીએ ત્યારે સાયન્સ એવું કહે છે કે આપણે જિંદગી કઈ અંશે માતા અને પિતાને મળતા આવે છે. ઉદાહરણ સાથે સમજાવું તો તમે લોકો કોઈ ફંક્શનમાં ગયા છો, પ્રસંગમાં ગયા છો, પહેલી વાર ગયા છો, છતાં કોઈ વ્યક્તિ તમને મળે છે, જોડે છે, જેમ કે તું ફલાણાનો બાપો છો, તું ફલાણાની એવી છું, આનો આપણને ટેન્શન થાય, આપણે કોઈ જગ્યાએ જોયા નથી કે આપણે એના સંપર્કમાં છીએ, છતાં એને ખબર છે કે આપણે આના બાળક છીએ તો સંતાન છીએ. તો શું કામ? કારણ કે આપણો ચહેરો કઈ અંશે આપણા માતા અથવા પિતા જેવો મળતો આવે અને એને કહેવાય શારીરિક લક્ષણો. કેટલાક માનસિક લક્ષણો પણ આપણા માતા પિતાના હોય. આપણી ઘણી ટેવો, આપણા વિચારો, આ બધું પણ કઈ અંશે આપણા માતા પિતા તરફથી આપણને મળેલું છે. સેમ ટુ સેમ આપણે એવું વિચારતા હોઈએ, કારણ સેમ ટુ સેમ આપણી ટેવ પણ એવી જ હોય જેવી કે મમ્મી કાકા પપ્પાની. આપણો ચહેરો કઈ અંશે જેવી માતા અથવા પિતા તરફ મળતો આવે અને એટલે કહે છે કે બાળકને જન્મતાની સાથે માતા અને પિતા તરફથી મળતા શારીરિક કે માનસિક લક્ષણોનો વારસો એટલે જૈવિક વારસો. તો આ આપણને 1 માર્કમાં પૂછાય. ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન આપે છે, ઘર, જમીન, જાગીર કેવી પાવર જંગલ મિલકતોનો વારસો એટલે ભૌતિક વારસો. તો આપણે બીજી વ્યાખ્યા છે કે ભૌતિક વારસાની આપી કે ઘર, જમીન, જાગીર અને સ્થાવર જંગમ મિલકતનો વારસો એટલે ભૌતિક વારસો. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલું ઘર, જમીન, જાગીર, જાગીર એટલે ઘણા બધા આખું છે પ્રોપર્ટી કે એ આપણને જે વારસામાં મળી હોય, અને સ્થાવર જંગમ તીર નો વારસો કે જે ભૌતિક છે, નજરે જોઈ શકાય અને સ્પર્શી શકાય. તો એવો તમામ વારસો છે એને આપણે ભૌતિક વારસો કહી શકીએ. તો આ 2 વ્યાખ્યા આપણને અહીંયાથી પૂછાય. એમાં એક જૈવિક વારસો અને બીજો ભૌતિક વારસો એટલે શું. અને ત્રીજી વ્યાખ્યા પૂછાય છે જે આપણે પાઠ નંબર 1 માં ભણી ગયા છે, આપણે એમાં ચર્ચા નહીં કરીએ, ખાલી હું વાંચું છું કે આપણને માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ
આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જ્યું કે પ્રાપ્ત કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો એ પણ વ્યાખ્યા તમે લોકો જોઈ શકો છો કે એ પેરેગ્રાફમાં છે. ટૂંકમાં આપણને પહેલા પેરેગ્રાફમાંથી 3 વ્યાખ્યા પૂછાઈ છે. જૈવિક વારસો એટલે શું, ભૌતિક વારસો એટલે શું અને ત્રીજું સાંસ્કૃતિક વારસો એટલે શું. સાંસ્કૃતિક વારસામાં આપણે ચર્ચા એટલે નહીં કરીએ કારણ કે આપણે ઓલરેડી પાઠ નંબર 1 ની અંદર એની વિગતે પડી ગયા છે. આ 3 વ્યાખ્યાની અંદર કોઈને ડાઉટ હોય તો મને પૂછી શકો. છે કોઈને ડાઉટ? એક જ મિનિટ. બોલો. ઓકે, તો આ 3 વ્યાખ્યા જેમાં આપણે જૈવિક, ભૌતિક વારસો અને સાંસ્કૃતિક વારસો જોયો. એ ઉપરાંત આપણને એવું પણ કહે છે કે સાંસ્કૃતિક વારસામાં રૂઢિઓ, રિવાજો, માન્યતાઓ, પરંપરાઓ આ બધાનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં થાય છે. કારણ કે સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા સમજો, માણસે પોતાની બુદ્ધિ, શક્તિ અને આવડત કે કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જ્યું કે પ્રાપ્ત કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો પરંપરાઓ છે કોને બનાવી? તો કે માણસે બનાવી. રીતિ રિવાજો કોને બનાવે? માનવીએ બનાવે છે ને. રૂઢિઓ, પરંપરાઓ આ બધું માણસે બનાવેલું છે અને માનવીએ બનાવેલું છે એટલે કે માણસે એનું સર્જન કર્યું છે. પરિણામે એ સાંસ્કૃતિક વારસો કહેવાય. તમને ઘણી વખત મૂંઝવવા માટે જો આ ભણાવેલું ન હોય તો તમને એવું કે નીચેનામાંથી કોનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. તેમાં ઓપ્શનની અંદર રિવાજો, પરંપરાઓ એવું આવ્યું હોય, ઓલામાં એકેલો આવ્યું તો તમને જે ઓપ્શન ખોટા છે એ ક્યારે જ નહીં. કારણ કે એમાં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ, કિલ્લાઓ, ગુંબજો આવું કઈ આવ્યું જ નથી. તો નહીં, આપણે વ્યાખ્યામાં એવું યાદ રાખવાનું જે માણસે બનાવેલું હોય બધું, તેમાં રૂઢિઓ, રિવાજો, પરંપરાઓ, માન્યતાઓ આ બધું જ માનવકૃત છે અને એટલે એ આપણો સાંસ્કૃતિક વારસો. તો આ 3 વ્યાખ્યામાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકે. હવે એની પછીનો પેરેગ્રાફ છે એની અંદર આપણને એક વાક્યનો એક પ્રશ્ન એવો પૂછાય છે વચ્ચે તમે જુઓ ત્રીજી કે ચોથી લીટીમાં કે તમને એવું કીધું છે કે પ્રાચીન ભારતમાં કુલ 64 કલાઓ છે. પ્રાચીન ભારતમાં કુલ 64 કલાઓ છે. તો આ આપણો એક વાક્યનો પ્રશ્ન છે. 64 છે શબ્દમાં લખેલું છે, આંકડામાં નથી એટલે વિદ્યાર્થીઓ વાંચતા નથી. તો ભારતમાં કુલ કેટલી પ્રાચીન કલાઓ છે? 64 કલાઓ છે. અને એ જ પેરેગ્રાફમાં આપણો છેલ્લો પ્રશ્ન જે આપણે પૂછાય છે કે 21મી જૂન 21મી જૂન વિશ્વ યોગ દિન તરીકે ઉજવાય છે. તો આપણને આ પ્રશ્ન પર વિકલ્પમાં પૂછાઈ શકે કે કયા દિવસે, કઈ તારીખને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ? તો 21મી જૂન. અથવા તમને એવું પૂછે કે 21મી જૂન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે? તો વિશ્વ યોગ દિવસ. તો આ પેરેગ્રાફની અંદરથી આપણને 2 પેરેગ્રાફ તેમાંથી ટોટલ 5 પ્રશ્નો આપણને મળે છે. 2 એક વાક્ય અને 3 આપણી વ્યાખ્યાઓ. જૈવિક વારસો, ભૌતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. અથવા તો સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એ. તો આ 2 પેરેગ્રાફના પ્રશ્નોમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકે. ક્લિયર? ઓકે. હવે જો પ્રસ્તાવના લખો પેપરની અંદર 4 માર્કનો પ્રશ્ન હોય અને પ્રસ્તાવના લખો તો સારું.
હું એવું કહું છું લખો તો સારું, કારણ કે પરીક્ષક ઉપર તમારી છાપ ઊભી થશે. પ્રસ્તાવના એટલે શું કે તમે કયો પ્રશ્ન સમજાવવાના છો એની વિશે તમારા પ્રસ્તાવનાની બે ત્રણ લીટીમાં લખી નાખવાનું. હવે તમે એક બે પ્રસ્તાવના બનાવવા શીખવાનું, એક મુદ્દો કવર રાખવાનો. જો હું આની અંદર પ્રસ્તાવના બનાવું, માની લો કે મારે માટી કલા સમજાવી છે, 4 માર્ક કા પૂછાયો નથી, પણ માની લો કે એ પૂછાયું આપણે લખવું છે, તો હવે હું પ્રસ્તાવના બનાવું. પરીક્ષકને 3 લીટીની ખબર પડી જવી જોઈએ કે માટી કલા સમજાવો, અને સાધારણ એ પણ ખબર પડી જોઈએ કે આ પાઠને રિલેટેડ થોડી ઘણી માહિતી તમારી પાસે છે, તો હું પ્રસ્તાવના બનાવું. વિશ્વમાં ઉડીને આંખે વાગે એવો દેશ એ ભારત છે. ભારતમાં પ્રાચીન સમયમાં 64 કલાઓનો છે એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 64 કલાઓ પૈકી ભારતમાં ચિત્રકલા, નૃત્યકલા, આ ઉપરાંત છે કાષ્ઠકલા, ચર્મકલા, આ ઉપરાંત સંગીત કલા, નાટ્યકલા, હવાઈ વગેરેનો સમાવેશ થાય છે. અને એ પૈકી માટી કલાની સમજૂતી નીચે મુજબ. પરીક્ષકને ખબર પડી કે ઓકે તમે માટી કલા સમજાવો, પછી લખો સમજૂતી, અને પછી માટી કલા સ્ટાર્ટ કરીશું, અને છેલ્લે સમાપન. તો આ રીતે જો પ્રશ્નનું ફોર્મેટ હોય તો તમે સારી રીતે છે એ માર્ક લાવી શકો. અને અત્યારે ઓનલાઈન 1 થી 3 જે બોર્ડના ટોપર્સ છે એના પેપર અત્યારે મૂકી દીધા છે. જોવા હોય તો તમે ઓનલાઈન જોઈ શકો કે માત્ર પરીક્ષાની અંદર સાચા જવાબ લખવાની માર્ક નથી મળતા, પદ્ધતિ સાથે લખવાની માર્ક મળે છે. એટલે એ બાબતને પણ ધ્યાનમાં લઈશું. તો અહીંયા આ 5 પ્રશ્નો આપણને મળે છે. એ પછી આપણને ભારતની કચ્છની ઓની કરામત એવું લખ્યું છે, અને ઘણા બધી કલાઓના નામ આપ્યા છે, પણ એ ચર્ચા હું નથી કરતો, કારણ કે ઓલરેડી આપણે એક એક તો હું કરવાની છે, ભણવાની છે. તો ભણીએ ત્યારે જ આપણે જોઈએ. તો પહેલી કલા છે કઈ? માટી કલા. જોઈએ તો પહેલી માટી કલા. આ પાઠનો સૌથી મોટો એની પ્રશ્ન છે. માટી કલા ઘણી બધી વાર પૂછવાનું છે. તો શું કહે છે? માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. તો પહેલો મુદ્દો કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. હવે કેટલો પ્રાચીન છે? તો જો એ પછીના મુદ્દામાં લખ્યું છે માનવીની જીવનથી મૃત્યુ સુધીની વિકાસ યાત્રા. માટી સાથે જોડાયેલી છે. તો જો આ બેને સમજીએ શું કહે છે. તો પહેલો મુદ્દો આપણે કીધું કે માટી કલાની અંદર માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ. આ ઉપરાંત આપણે કીધું કેટલો પ્રાચીન? તો એટલે માનવીની જીવનથી લઈને મૃત્યુ સુધીની વિકાસ યાત્રા છે એ માટી સાથે જોડાયેલી છે. આપણે સાબિત કરીએ કેવી રીતે? કારણ કે આપણે કહીએ છીએ કે આપણું શરીર છે એ પંચ મહાભૂતોનું બનેલું, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, નભ છે ને 5. એમાં પૃથ્વી તત્વ એટલે માટી. તો જો આપણું જીવન આપણે જે જીવીએ છીએ હવે માટી તત્વ તો છે. આપણે ઘણા કહેતા સાંભળ્યા છે આ શરીર તો માટીનું છે, એક સમયે નાશ પામશે. પછી નાશ પામશે ત્યારે પછી ભણવાનું તો માટીમાં જ છે ને. હિન્દુ હશે તો અગ્નિદાહ દેશ, અગ્નિદાહ દેશ તો રાખ છે હશે તો માટીમાં જ ભણવાનું. મુસ્લિમ હશે, ક્રિશ્ચન હશે તો એને દફનાવશે. તો પણ આપણે વિજ્ઞાન ભણીએ છીએ. આપણા શરીરનું છે વિઘટન થાય છે અને અંતે મૃતદેહ તો માટીમાં જ ભળે છે. તો કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. કેટલો પ્રાચીન? તો કે માનવીની જીવનથી લઈને મૃત્યુ સુધીની વિકાસ યાત્રા એ માટી સાથે જોડાયેલી છે. આ બે મુદ્દા. ત્યાર પછી
આપણને કહે છે કે જ્યારે ધાતુની શોધ નહોતી થઈ, ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટીમાંથી બનાવેલા વાસણો જેવા કે ઘડા, કુલડી, પછી અનાજ સંગ્રહની કોચી, રમકડા, આ બધું જ જે છે એ આપણે માટીમાંથી બનાવતા હતા. એમાં પછી દીવા છે, કોળિયા છે, આ બધી માટીની વસ્તુ તમે અહીંયા લખી શકો જે આપણી ચોપડીમાં આપી છે. મારે તમને ખાલી મુદ્દો ક્લિયર કરાવવાનો છે એટલે હું અહીંયા ટૂંકમાં લખું. તો ફરી એક વખત માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. માનવીની જીવનથી લઈને મૃત્યુ સુધીની વિકાસ યાત્રા છે એ માટી સાથે જોડાયેલી છે. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટીમાંથી જે છે એ વસ્તુઓ બનાવવામાં આવતી, જેમ કે માટીના વાસણો છે, ઘડા છે, કુલડીઓ છે, અનાજ સંગ્રહ માટેની કોઠી છે, કાટલા છે, રમકડા છે વગેરે છે એ માટીમાંથી બનાવવામાં આવતું હતું. એના જ્યારે આપણે કહે છે કે દૂધ, દહીં, છાશ, પાણી, ઘી વગેરે જેવી પ્રવાહી વસ્તુ પણ માટીના વાસણમાં સાચવવામાં આવતી. આ બધું દૂધ, દહીં, છાશ, માખણ, ઘી, પાણી વગેરે બધું માટીના વાસણોમાં શું કરવામાં આવતું તો કે સાચવવામાં આવતું હતું. ત્યાર પછી આપણે એવું કહે છે કે મોટા ભાગે બૌદ્ધ અને મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પમાલા, બરણી અને રકાબી મળી આવ્યા. તો મોહેંજો-દડો અને હડપ્પા અને હડપ્પામાં લાલ માટીના વાસણો પમાલા, રકાબી, બરણી મળી આવ્યા. તો આપણે આ પ્રશ્ન પૂછાય છે એક ક્વેશ્ચન કે લાલ માટીના જે છે વાસણોના અવશેષો ક્યાંથી મળી આવ્યા તો મોહેંજો-દડો અને હડપ્પામાંથી. પછી કયા કયા અવશેષો મળી આવ્યા તો પમાલા, રકાબી અને બરણી. આ બધું છે એ મોહેંજો અને હડપ્પા જે સંસ્કૃતિ છે એમાંથી મળી આવ્યું. આ ઉપરાંત એમ કે આ સમયે કુંભારનો ચાકડો એ માટી કલાનું સૌથી પહેલું યંત્ર હતું. માટી કલાની અંદર જો સૌથી પહેલું યંત્ર હોય તો એ કુંભારનો શું હતું? ચાકડો. તો આપણે અહીંયા લખી શકીએ કે પ્રથમ યંત્ર કુંભારનો ચાકડો હતું. ત્યાર પછી આપણને કહે છે કે આપણને એની પછી કહે છે કે આજે પણ આપણા ઘરે જે માતાજીનો ગરબો ઉકાય છે એ પણ માટીમાંથી જ બનાવેલો છે. છેલ્લે આપણને કહે છે ભારત કાચી માટી અને ટેરાકોટા માટીના વાસણો માટે જગતમાં પ્રખ્યાત છે. તો બે માટી ભારત કાચી માટી અને ટેરાકોટા. ટેરાકોટા એટલે પકવેલી માટી ના વાસણો માટે છે એ જગતમાં પ્રખ્યાત છે અને એના અવશેષો એ ભારતમાં નાગાર્જુનકોંડા અને ગુજરાતમાં છે એ લાંગણજ ખાતેથી મળી આવે. અહીંયા આપણી માટી કલા સુધી થાય. ફરી એક વખત બધા મુદ્દા જોઈએ. પહેલો મુદ્દો
માનવ જીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. કેટલો પ્રાચીન? તેની પછીના ટૂંકામાં કહે છે માનવીની જીવનની થી મૃત્યુ સુધીની વિકાસ યાત્રા છે એ માટી સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટીમાંથી બનાવેલા વાસણો, રમકડાઓ, ઘડાઓ, કુંડીઓ, અનાજ સંગ્રહ કરવા માટેની કોઠીઓ વગેરેનો ઉપયોગ છે કે માણસ કરતો હતો. આ ઉપરાંત આપણે કહે છે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી વગેરે જેવા પ્રવાહીને સાચવવા માટે પણ માટીમાંથી બનાવેલા જ વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. મોહેન્જો-દડો અને હડપ્પીય સંસ્કૃતિમાંથી લાલ માટીના વાસણોના અવશેષો મળી આવ્યા છે, જેમાં પવાલા, રકાબી અને બરણી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત એ સમયે માટી કલાનું પ્રથમ યંત્ર એ કુંભારનો ચાકડો ગણી શકાય. એના સિવાય આપણે કહે છે કે આજે આપણા ઘરે જે માતાજીના ગરબા છે એ પણ માટીમાંથી જ બનાવવામાં આવે છે. ભારત છે એ પકવેલી માટી એટલે કે ટેરાકોટા માટી અને કાચી માટીના વાસણો માટે જગતમાં પ્રખ્યાત છે. આ જે કાચી માટી અને પકવેલી માટી ના વાસણોના અવશેષો છે એ ભારતમાં નાગાર્જુનકોંડા જ્યારે ગુજરાતમાં લાંગણજ ખાતેથી મળી આવે. આ પ્રશ્ન પણ આપણને એક વાક્યમાં પૂછાય છે કે ભારતમાં કાચી માટી કે ટેરાકોટા માટીના વાસણોના અવશેષો ભારતમાંથી ક્યાંથી મળી આવે છે? તો નાગાર્જુનકોંડામાંથી. અને છેલ્લે ક્યાંથી મળી આવે છે? ગુજરાતમાં લાંગણજ ખાતેથી મળી આવે છે. આ બંને પ્રશ્નો છે કે આપણને પૂછાય છે. તો આપણી માટી કલામાં કોઈને ડાઉટ? પાક્કું? ઓકે. એની પછી આપણી બીજી કલા છે વણાટ કલા. બરાબર ને? વણાટ કલા છે. તો વણાટ કલાની વ્યાખ્યા છે ને, વણાટ કલાની શરૂઆત એક વ્યાખ્યાથી થાય છે, જેની અંદર કાતરની વ્યાખ્યા તમારે લખવાની છે કે કાતર એટલે શું. તો જો કાતર એટલે એમાં આપ્યું છે રૂડી પૂરી માંથી તાકના છેદવા સાથે એકબીજાને જોડી વળ ચડાવી લાંબો દોરો તૈયાર કરવાની કલા એટલે કાતર કલા. તો તમને એમ થાય કે આવું તો યાદ કેમ રહે? તો સિમ્પલ યાદ રાખો કે આપણે આડી વાટ બનાવીએ છીએ તો આડી વાટ બનાવતા બધાને આવડે છે, પછી બનાવવાની રીત લખવાની છે. આપણે જો રૂડી પૂરી લઈએ છીએ ઘણું બધું, એમાંથી જેટલી વાટ બનાવી હોય રૂડી પૂરી વાળી કાકડા ખેંચવા સાથે એકબીજાને જોડી અને વળ ચડાવી લાંબો શું કરીએ છીએ? દોરો તૈયાર કરીએ છીએ. બસ, તો આને કાકડ કલા કહેવાય. પણ જ્યારે આપણે પરીક્ષામાં લખીએ ત્યારે એવું ન લખાય આડી વાટ બનાવવાની કલા એટલે કાકડ કલા. તો પરીક્ષા કેમ કે આ જા ઘરેથી બનાવવી, તારી બનાવવી, મારી બનાવવી, મારી દીવા બનાવવી, તો એવું ન હોય. કાકડ કલા એટલે આપણે પદ્ધતિ લખવી આ જ રીતે પડે, ખાલી યાદ રાખવા માટે આડી વાટ બનાવવાની છે. પણ આડી વાટ કેવી રીતે બનાવવાની બસ એનું વર્ણન એટલે કાકડ કલા. તો રૂની પૂરી લેવાની છે, રૂની પૂરીવાળી તાતણા ખેંચવા સાથે વળ ચડાવી એકબીજાને જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની કલા એટલે કાકડ કલા. તો આ કાકડ કલાની વ્યાખ્યા આપણે અહીંયા પૂરી થાય. પછી કહે હાથ વણાટ. તો હાથ વણાટ માટે આપણને એવું કહે કે ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે પ્રાચીન સમયથી જાણીતું છે. હવે તો આપણે બધાને ખબર છે કે ભારતના વસ્ત્રો જે દેશ વિદેશમાં પહેલા પણ વેચાતા હતા, અને એટલે કે ભારત છે એ વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે અતિ પ્રાચીન છે એ નામ ધરાવે છે. એમાં પણ આપણે આગળ કહીએ કે ઢાકાની મલમલનો ટાંકો એક વીંટીમાંથી પસાર થઈ જતો અને બાકસની પેટીમાં સમાઈ જતો એવી વાતો પણ આપણે સાંભળેલી છે. ઢાકાની મલમલ એટલી બધી મુલાયમ આવે કે એનો એક ટાંકો હોય એને તમે ઘડી વાળો તો બાકસની જે પેટી હોય એની અંદર આખો ટાંકો છે એ ફિટ થઈ જાય અને એટલું મુલાયમ આવે તમે તેની વીંટી હોય અને વીંટીમાંથી ખેંચો એટલે અટકતો નથી, સીધી એ નીકળી જાય, એટલું સોફ્ટ મુલાયમ આવે છે. તો એ ઢાકાની મલમલની વાત પણ જાણીતી છે. આ ઉપરાંત આપણે એવું છે કે કાશ્મીરના ગાલીચા સાડી પાસે, આ ઉપરાંત પાટણનું પટોળું, કાંજીવરમની સાડી અને બનારસી સાડી જાણીતી. એનાથી આગળ આપણે એમ કહે છે કે રાજસ્થાનની બાંધણી પણ
હાથ વણાટ છે એ આગવા નમૂનાઓ છે. તો બધું જ હાથ વણાટ છે એના આગવા નમૂના છે. તેનું આપણે કીધું કે ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે ખૂબ જ પ્રાચીન નામ ધરાવે છે. આ ઉપરાંત આપણે કહીએ કે ઢાકાની મંગળનો તાકો એ વીટીમાંથી પસાર થઈ જતો અને કપાસની વાટકની પેટીમાં સમાઈ જતો એ વાતો પણ જાણીતી છે. કાશ્મીરના ગાલીચા જાણીતા છે. આ ઉપરાંત પાટણનું પટોળું, કાંજીવરમની સાડી અને બનારસી સાડી જાણીતી છે. અને રાજસ્થાનની છે એ બાંધણી જાણીતી છે, જે હાથ વણાટના ઉત્તમ નમૂનાઓ. એના પછી આપણે ગણેશના ભાગો છે કે ગુજરાતમાં સુવર્ણ સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન અનેક સાળવીઓ એટલે કારીગરો પાટણ આવીને વચ્ચે તેને પોતાની આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે છે એ પાટણના પટોળાને જગતભરમાં છે એ વિખ્યાત કર્યું છે. આ ઉપરાંત આ પાટણનું પટોળું બનાવવાની કલા આશરે 850 વર્ષ કરતા પણ જૂની છે. પાટણનું પટોળું બનાવવાની કલા અટપટી, જટિલ અને સમય માંગી લેતી હોવાને કારણે તે આજે મર્યાદિત કારીગરો પાસે છે. પાટણની અંદર રેશમી વસ્ત્ર કે જેના પર દેવળી કરવામાં આવે છે એને પાટણનું પટોળું કહેવાય છે. હવે દેવળી કે છે, દેવળ એટલે બંધેવાળી અને ઈટ એટલે વણાટ. તો તમને એક વાક્યમાં એવો પ્રશ્ન પૂછાય છે કે ઈટ એટલે શું? તો વણાટ. તો પટોળું કોને કહેવાય? તો પાટણની અંદર રેશમની જે વસ્ત્ર છે એની ઉપર દેવળ કરી જે પહેરવામાં આવે એને જ પાટણનું પટોળું કહે. આ ઉપરાંત પાટણના પટોળાની વિશેષતા શું છે કે પાટણનું પટોળું છે એ પહેરવામાં બંને સાઈડ શું કરી શકાય છે, બંને બાજુ એક જ સરખી ભાગ હોવાથી એ બંને બાજુ પહેરી શકાય છે. આ એની વિશેષતા છે. આ ઉપરાંત પાટણનું પટોળા જે છે એ રંગ પણ જતો નથી. આ એની બીજી વિશેષતા છે. અને એને કારણે એક કહેવત પણ જાણીતી બની છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એટલે કે પટોળું ફાટી જાય પણ એનો રંગ જતો નથી. તો આ આપણી આખી વણાટ કલા થઈ. હવે આની અંદરથી તમને પાટણનું પટોળું અલગથી પૂછાય તો આપણે ખાલી લખવાનું ગુજરાતના સુવર્ણકાળ દરમિયાન, ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન અનેક કારીગરો એટલે કે સાળવીઓ પાટણ આવીને વચ્યા. તેમણે પોતાના આવડત અને કલા કૌશલ્ય દ્વારા પાટણના પટોળાને છે એ જગતમાં વિખ્યાત કર્યું છે. પાટણનું પટોળું છે એ આશરે 850 વર્ષ જૂની કલા છે. પાટણનું પટોળું બનાવવાની કલા અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી હોવાને કારણે એ આજે મર્યાદિત કારીગરો પાસે જ છે. પાટણનું પટોળું કોને કહેવાય? તો કે પાટણની અંદર રેશમી વસ્ત્ર કે જેની ઉપર દેવળ ઇંક કરવામાં આવે છે એને જ પાટણનું પટોળું કહે છે. જેમાં દેવળ એટલે બંને અને ઇંક એટલે વણાટ એટલે કે બંને બાજુ વણાટ. વળી આ પાટણના પટોળાની વિશેષતા એ છે કે બંને બાજુ એક સરખી ભાત હોવાને કારણે બંને બાજુ પહેરી શકાય. પાટણનું પટોળું એનો રંગ જતો નથી અને એટલે એની માટે એક ગુજરાતમાં કહેવત પણ પ્રચલિત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે. તો જો ખાલી પાટણનું પટોળું પૂછાય તો તમે આટલું લખો. ભાત વણાટ પૂછાય તો તમારે ત્યાંથી લખવાનું અને વણાટ કલા આખી પૂછાય તો કાકરની વ્યાખ્યા પર લખવાનું. તો આપણી વણાટ કલા પાટણનું પટોળું કે એની અંદર કોઈને ડાઉટ હોય તો આખું કાશ્મીરના શું જાણીતા છે? તો કાંજીવરમની સાડી, બનારસી સાડી અને પટોળા. તો રાજસ્થાનની. પછી ભારત જે છે એ કઈ વિદ્યામાં જગતમાં વિખ્યાત છે? વસ્ત્ર વિદ્યા છે, જાણીતું છે. બરોબર? ઓકે. તો આમાં કોઈ જે ડાઉટ નથી લગતો. ઓકે. તમને એક બે વાક્યના પાટણના પટોળામાંથી પ્રશ્નો પૂછાય એ પણ આપણે જોઈ લઈએ.
આપણને એવું પૂછે કે ભાઈ ગુજરાતની અંદર કોના યુગને સુવર્ણ યુગ તરીકે ઉજવવામાં આવે છે? તો ચાણક્ય યુગને. પાટણનું પટોળું બનાવવાની કળા આપણે કેટલા વર્ષ જૂની છે? 750 વર્ષ જૂની છે. ઇંક એટલે શું? બનાસ આ એક જ શબ્દમાં આવશે, ઇંક એટલે બનાસ. પાટણના પટોળા માટે કઈ છે અમર પ્રચલિત બની છે? પડી પટોળે બાદ ખાતે પણ આ ઉપરાંત આપણને તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે પાટણના પટોળાની વિશેષતા જણાવો. તો વિશેષતા માત્ર બે કે એ બંને બાજુ એક સરખી ભાત હોવાથી બંને બાજુ પહેરી શકાય છે, સાથે સાથે એનો રંગ પણ જતો નથી. તો આ એની અંદર પૂછાતા એક વાક્યના પ્રશ્નો હતા. આમાં કોઈને ડાઉટ? પાકું? આપણે એની પછી ભરત ગૂંથણ કલા. તો જોઈએ કે હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન તેમાંથી મળી આવેલી પૂતળી અને મૂર્તિઓના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ જોવા મળ્યું છે. એટલે કે હડપ્પા અને મોહેંજો-દડો નગરનું ઉત્ખનન ખોદકામ કર્યું ને એ દરમિયાન છે એમાંથી કેટલાક મૂર્તિઓ અને પૂતળીઓ મળી આવી કે જેના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ છે એ જોવા મળે છે. એનો મતલબ ભરત ગૂંથણ એટલું પ્રાચીન છે. પછી આપણે કહીએ કે ભારતની અંદર તો બાળકો હોય, સ્ત્રીઓ હોય કે પુરુષો હોય, દરેકના વસ્ત્રો ઉપર છે એ ભરત ગૂંથણ જોવા મળે છે. પછી ચિંતાની છે કે એમાં એવું લીધું છે કે ભાઈ કાશ્મીરનું કાશ્મીરી ભરત એ ભારતમાં જાણીતું છે. આ ઉપરાંત આપણે એવું કહે છે કે ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ, માંડવી વગેરેની બાંધણી પણ ભરત ગૂંથણમાં જાણીતી છે. આ ઉપરાંત આ બાંધણી ઉપર હાથી, પૂતળી, પછી ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરેની સુંદર ડિઝાઇનો પણ જે કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં છે એ કાપડ ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સ્ત્રીઓનો પણ ગૃહ વ્યવસાય છે. આથી થોડા વર્ષો પહેલા જ્યારે સારી દીકરી નહોતી આવતી ત્યારે બહેનો છે ભરત ગૂંથણ કરવા આવતી અને ઘરે ભરત ભરતી અને એમાંથી પૈસા કમાતી. તો આપણને કહે છે કે ભાઈ ગુજરાતની અંદર તો સૌરાષ્ટ્ર, કચ્છ ની સ્ત્રીઓનો છે એ તો ગૃહ વ્યવસાય છે. એમાંથી એ લોકો એની સ્ત્રીઓ છે એ રોજગારી મેળવે છે. એનાથી આપણે આગળ કહે છે કે ભાઈ સાત, તોરણ, ચંદ્રમા, આ ઉપરાંત ઓછાળ, ગાલીચા, આ બધાની અંદર પણ ભરત ગૂંથણ જોવા મળે છે. ચાકડા, તોરણ, ઓછાળ, ગાલીચા આ બધાની અંદર ભારતમાં છે એ ભરત ગૂંથણ જોવા મળે છે. એનાથી આગળ આપણે એવું કહે છે કે છેલ્લે આવો કે ભારતની અંદર કચ્છના બંને વિસ્તારની જતકો એ ભરત ગૂંથણમાં આગવી વિશેષતા પણ ધરાવે છે. આ પ્રશ્ન સૌથી વધુ વાર પૂછાય છે કે ભરત ગૂંથણમાં આગવી વિશેષતા કોણ ધરાવે છે? તો કચ્છના બંને વિસ્તારની જતકો એ ભરત ગૂંથણમાં આગવી વિશેષતા ધરાવે છે. તો કે એવું પૂછે કે ગુજરાતમાં બાંધણી ક્યાંની જાણીતી છે? તો ગુજરાત का રાજસ્થાન પોતે રાજ્ય છે. જામનગર, જયપુર, ભુજ અને માંડવી હમણાં ભણ્યા. અને જો ભારતમાં પૂછે તો રાજસ્થાનની માંડવી જાણીતી છે, પણ ગુજરાતમાં પૂછે તો જામનગર, ભુજ અને તેનું ભરત કામ જાણીતું છે. ક્યાંનું? કાશ્મીરી ભરત જાણીતું છે. ગુજરાતની બંને વિસ્તારની જતકોની જોવામાં આવશે કે ભરત ગૂંથણમાં આગવી વિશેષતા કોણ ધરાવે છે? તો કચ્છના બંને વિસ્તારની જતકો. તો ભરત ગૂંથણમાં કોઈને ડાઉટ? ઓકે, તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડ આપણે ચર્મ ઉદ્યોગ છે એનાથી આપણું રિવિઝન સ્ટાર્ટ કરશું, કારણ કે છેલ્લી 5 મિનિટ છે અને મુદ્દો પૂરો નહીં થાય. તો 5 મિનિટ આપણે શરૂ નથી કરવું. આપણે નેક્સ્ટ પીરિયડમાં છે એ ચર્મ ઉદ્યોગથી છે એ આપણું રિવિઝન સ્ટાર્ટ કરશું.